બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે સીધા તમને ગુજરાત વિધાનસભા લઈ જવા છે, જ્યાં આજે બીજો દિવસ છે સત્રનો અને કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે। જી હા, વિપક્ષે સરકારને ઘેરવા માટે જે રણનીતિ બનાવી હતી તે રણનીતિ અનુસાર સત્રની શરૂઆત થતાની સાથે જ અહીંયા વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે વોકઆઉટ કર્યું છે, જેમાં રાજકોટ અગ્નિકાંડની વાત હોય કે પછી જે રીતે શિક્ષણમાં એક બાદ એક સમસ્યાઓ સામે આવી રહી છે। સત્રના બીજા દિવસની શરૂઆતમાં જ હોબાળો થયો। ચલાવવાનો પ્રયત્ન થાય છે। લોકશાહીમાં વિપક્ષ એટલે પ્રજાનો અવાજ છે અને પ્રજાનો અવાજનું ગળું દબાવવાનું કામ, લોકશાહીની હત્યા કરવાનું કામ આજે આ ગુજરાતના ન્યાયના મંદિરમાં વિધાનસભામાં થઈ રહ્યું છે। જે પ્રશ્નો અમારા સાથી ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ, દાહોદમાં નકલી કચેરીઓ તો પકડાઈ પણ નકલી એનએના ઓર્ડરો થયા અને લગભગ 3000 કરોડની જમીનોનું કૌભાંડ છે, એનો પ્રશ્ન દાખલ કરવામાં આવે છે। અધ્યક્ષની ઓફિસમાંથી એને દાખલ કરવામાં આવે છે અને મંત્રી લખે છે કે અમે આનો જવાબ નહીં આપીએ। સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત અધ્યક્ષની કચેરીમાંથી દાખલ કરવામાં આવે છે, મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ। ડ્રગ્સનો પ્રશ્ન અધ્યક્ષની કચેરીમાંથી દાખલ થાય છે અને મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ। એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલે છે એ ભાજપના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદને મિલીભગતથી ચાલે છે અને એ ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ન થાય, પ્રજાની જે તકલીફ દર્દ પીડા છે એનો અહીંયા વિપક્ષ રજૂ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે, કાઢી નાખવામાં આવે છે। એક તો ચર્ચામાંથી ભાગતી આ સરકાર ફક્ત બતાવવા પૂરતું 3 દિવસનું સત્ર બોલાવે છે। અમે માગણી કરી હતી 10 દિવસનું સત્ર બોલાવો, પણ ચર્ચાથી ભાગતી પોતાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે આ સરકાર સત્ર પણ લાંબુ નથી બોલાવતા, વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક પણ નથી આપતા અને પ્રજાલક્ષી પ્રશ્નોને પણ પૂછવા માટે દાખલ પણ નથી કરતા। ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને એના વિરોધમાં પ્રજાના અવાજને રજૂ કરવાની તક નથી આપતા, કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે, એના વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે। અમિતભાઈ, વિધાનસભા અધ્યક્ષે આપને કહ્યું કે તમારું સંખ્યાબળ વધારે। તો આપને જણાવી દઈએ, કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ થયા છે। એક દિવસ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા કેમ કે તેમણે અલગ અલગ મુદ્દાને લઈને વિરોધ અને હોબાળો કર્યો હતો, વોકઆઉટ કર્યું હતું। તેને લઈને આ કડક કાર્યવાહી હાલ તો વિધાનસભા દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે। બોલાવવામાં આવેલું સત્ર છે। અમે 30/7 મુખ્યમંત્રીને સ્પીકરને પત્ર લખ્યો હતો કે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવો છો તો 21 દિવસ પહેલાં એની જાહેરાત કરો, જેથી કરીને સભ્યો તારાંકિત પ્રશ્નો કરી શકે। પણ આ ચર્ચાથી ભાગતી ભ્રષ્ટાચાર છુપાવતી સરકારે 21 દિવસ પહેલાં સત્રની જાહેરાત ના કરી અને થોડા દિવસની નોટિસથી જાહેરાત કરી, જેથી કરીને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તારાંકિત પ્રશ્નો ના કરી શકે। ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછવો પડે, એ ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ અધ્યક્ષશ્રી કે સરકાર કહે છે જરા હિસાબ આંકડા જોશો તો ભાજપ કરતાં કોંગ્રેસના પ્રશ્નો વધારે પૂછાયેલા છે અને આમાં કોઈ પ્રોરેટા હોતો નથી। દરેક સભ્યએ 3 પ્રશ્નો પૂછવાની એની મર્યાદા છે। એ 3 પ્રશ્નો પૂછાય, વધારે પ્રશ્નો હોય તો એનો ડ્રો થાય છે, ડ્રોમાં જેનો નંબર આવે એ મુજબ એની ચર્ચા થાય છે અને 1 કલાકનો પ્રશ્નોત્તરીનો સમય હોય છે। આજે 1 કલાકનો પ્રશ્નોત્તરીનો સમય હોય અને ફક્ત 2 પ્રશ્નો દાખલ થાય અને એ પણ ભાજપની વાહવાહી કરવાવાળા ભાજપના જ સભ્યોના પ્રશ્નો દાખલ થાય। અમારી પાસે પૂરતા પુરાવા છે કે પૂરતી સંખ્યામાં નિયમની જોગવાઈ મુજબ ચોક્કસ સમય મર્યાદામાં તાકીદના અગત્યના પ્રશ્નો અમે પૂછેલા છે। તેમ છતાં સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટને એમની મિલીભગત બહાર ના પડે, ખુલ્લી ના પડી જાય, બેનકાબ ના થઈ જાય એટલા માટે કોંગ્રેસના સભ્યોના પ્રશ્નોના જવાબ અમે નહીં આપીએ એવું મંત્રીઓ લખીને આપે છે
અને ટૂંકી મુદતની જે જોગવાઈ છે એ મુજબ એ પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે. આ પ્રશ્નો ફરી કહું છું કે અધ્યક્ષ નામંજૂર નથી કરતા, પણ આ બહુમતીના જોરે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ પોતાનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે એટલા માટે એમના દ્વારા ના પાડવામાં આવે છે અને એમનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમિતભાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે કે દાહોદવાળા કેસની અંદર મોટી તપાસ ચાલે છે અને કોંગ્રેસના સભ્યો એને બચાવવા માંગે છે, માહિતી જાહેર કરવા માંગે છે, એટલે જાણી જોઈને એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આ તો ચોર જ કોટવાલને દંડે એવી વાત છે. 30 વર્ષથી સરકાર એમની છે. દાહોદમાં હોય, રાજકોટમાં હોય કે આખા ગુજરાતમાં ગમે તેટલા કૌભાંડ ચાલે છે, ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ચાલે છે, બધાના છેડા ભારતીય જનતા પાર્ટીના લોકોને શું કામ મળે છે? બધા જ છેડા કમલમ સુધી શું કામ પહોંચે છે? શું કામ પેલા ડ્રગ્સના પેડલરોના ફોટા એ ગૃહમંત્રી કે ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે જ આવે છે? આ દાહોદના પ્રકરણમાં પણ તપાસ થશે તો ભાજપના મોટા નેતાઓ જ બહાર આવવાના છે. પણ આ તપાસના બહાના હેઠળ જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડ થયો છે, તમે વિચારો તો ખરા. નકલી કચેરીઓ પકડાય, નકલી અધિકારીઓ પકડાય, નકલી ધારાસભ્ય, નકલી પીએ પકડાય, નકલી ટોલ નાકા પકડાય. હવે તો કલેક્ટરની સહી સિક્કાવાળા નકલી બિનખેતીના ઓર્ડરો થયા અને એક બે નહીં, અનેક ઓર્ડરો થયા. એ જમીનોની કિંમત ગણો તો લગભગ 3000 કરોડની જમીનના એ ઓર્ડરો થયા છે. તો શું કામ વિધાનસભામાં ચર્ચા નથી કરતા? અમે ક્યાં કોઈના નામજોગ પ્રશ્ન પૂછ્યો છે? શું કામ ગુજરાતની ને દેશની જનતાને જાણવા નથી દેતા કે આ તમારા રાજમાં તમારા તંત્રની મિલીભગતને કારણે આટલા વર્ષોથી નકલી ઓર્ડરો, નકલી કચેરીઓ ચાલતી હતી, નકલી અધિકારીઓ હતા અને એની મિલીભગત કોની હતી, કોણ આની સાથે જોડાયેલું છે એની ચર્ચા થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. પણ ચર્ચા નથી કરવી, કારણ કે ભાજપનો ચહેરો ખુલ્લો પડી જાય, ભાજપના જે મળતિયાઓ છે એ બહાર આવી જાય. એટલે જ આ સરકાર આવા મુદ્દાઓ, પ્રશ્નોથી ચર્ચાથી ભાગી રહી છે. અમિતભાઈ, સાયકલ ખરીદીના મુદ્દે તમે ગૃહમાં અત્યારે અમે તો લોકશાહીમાં, જ્યાં લોકશાહીનું મંદિર છે એ વિધાનસભા ગૃહમાં નિયમોને આધીન રહી, અમારી પોતાની જગ્યા પર રહી અમને જે અન્યાય થાય છે, પ્રજાનો અવાજનો જે ગળો ટૂંપવામાં આવે છે, લોકોના પ્રશ્નોને ઉઠાવવા નથી દેવામાં આવતા, એને લઈને અમારી રજૂઆત કરી. જે પ્રશ્નો અમે પૂછ્યા હતા, જે એના ફોર્મેટમાં હતા, એ વંચાય નહીં એટલા માટે એની સાથે પ્લેકાર્ડ બતાવ્યું હતું કે અમે આ પ્રશ્ન પૂછ્યો હતો. આ કોઈ બીજા પ્લેકાર્ડ નહોતા બતાવ્યા. જે પ્રશ્નો પૂછ્યા હતા એના જ પ્લેકાર્ડ બતાવ્યા છે ને એના અમારી સાથે પુરાવા પણ છે.